everyone. In the second part of SQC, we are going to discuss about the first type of a charts, that is X bar chart and an R chart. So again, basic meaning of SQC, it is a technique to study about the quality of the product once a particular product becomes acceptable or not. Maintaining about the standard quality is the main character, right? So એક્સક્યુઝ એવી ટેકનિક્સ છે જેના થ્રુ આપણે જે પણ આપણી પ્રોડક્ટ રેડીમેડ છે રાઈટ આ પ્રોડક્ટ એક્સેપ્ટેબલ છે કે રિજેક્ટેબલ છે એટલે કે એને એક્સેપ્ટ કરશું કે ઇધર આપણે એને રિજેક્ટ કરશું એને રિલેટેડ આપણે એ વસ્તુ આઈડેન્ટિફાઈ કરવામાં આપણે હેલ્પ કરશે અને અગેન આપણે જે એક્સેપ્ટન્સ અને રિજેક્શનના ક્રાઇટેરિયા હશે એ આપણી સ્ટાન્ડર્ડના બેઝ પર આપણે ડિસાઇડ કરશું સો ધેર આર બેઝિકલી ટુ મેથડ્સ ઓફ એક્સક્યુઝ જે આપણે ઓલરેડી ડિસ્કસ કરી ગયા છે બેઝિકમાં that is a quality about the variables and quality charts for the attributes. First one, that is a chart for variables. એની અંદર આપણે एक्स बार चार्ट અને આર ચાર્ટની વાત કરશું આ એની બેઝિક ફોર્મ્યુલા છે એક્સ બાર ચાર્ટ માટે કંટ્રોલ લિમિટ છે એક્સ ડબલ બાર અને એની અપર કંટ્રોલ લિમિટ છે એક્સ ડબલ બાર પ્લસ a2 ઇન્ટુ આર બાય લોઅર કંટ્રોલ લિમિટ છે એક્સ ડબલ બાર માઇનસ a2 ઇન્ટુ આર બાર नेक्स्ट वन इज आर चार्ट ની અંદર એની કંટ્રોલ લિમિટની વાત કરીએ તો કંટ્રોલ લિમિટ ફોર આર ચાર્ટ ઇક્વલ ટુ આર બાર અપર કંટ્રોલ લિમિટ ફોર આર ચાર્ટ ઇક્વલ ટુ d4 ઇન્ટુ આર બાર એન્ડ લોઅર કંટ્રોલ લિમિટ ઇક્વલ ટુ d3 ઇન્ટુ આર બાર જે આપણે a2 d3 d4 આપણે કોન્સ્ટન્ટ હશે જે સમની અંદર તમને રેડીમેડ આપેલા હશે એને આપણે કંઈથી આઈડેન્ટિફાઈ કરવાની જરૂર નથી ફાઇન સ્ટાર્ટિંગ વિથ ધ ફર્સ્ટ એક્ઝામ્પલ. A factory produces 50 units with a sample of 4 units are taken randomly. Draw the X bar chart and R chart for the following information where the n equal to 4, a2 equal to 0.73, d3 equal to 0, d4 equal to 2.28. So starting with the solutions, first આપણે x double bar calculate કરશું x double bar equal to sigma x bar into sigma x bar divide by n. So sigma x bar કઈ રીતે આપણે મળશે તો કે બધા x bar નો ટોટલ એટલે કે આપણી પાસે x bar છે 240 227.5 232.5 236.25 232.5 230 237 235.5 250.25 અને 224.5 આ બધાનો ટોટલ કરશો એટલે આપણે x સિગ્મા x બાર મળશે જે આપણો થઈ ગયો 2346 ડિવાઈડ બાય આપણી પાસે નંબર્સ ઓફ સેમ્પલ સાઇઝ છે 10 જે આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ કાઉન્ટ કરી શકીએ છીએ રાઈટ સો તો આપણે x ડબલ બાર મળશે 234.6 નાવ આપણે નેક્સ્ટ આર કેલ્ક્યુલેટ કરશું અગેન આર ની ફોર્મ્યુલા પણ સેમ છે સિગ્મા આર ડિવાઈડ બાય n સિગ્મા આર આપણે કઈ રીતના મળશે તો કે બધા આર નો ટોટલ 20 24 18 25 17 28 10 3 40 and 11 રાઈટ સો બધા આર નો આપણે ટોટલ કરશું એટલે આપણે મળશે આર બાર જે આપણું થઈ ગયું 196 સો 196 ડિવાઈડ બાય n ધેટ ઇઝ 10 ઇક્વલ ટુ 19.6 નાવ આપણે એક્સ બાર ચાર્ટ અને આર ચાર્ટ માટે કંટ્રોલ લિમિટ આઈડેન્ટિફાઈ કરશું એમાં ફર્સ્ટ છે એક્સ બાર ચાર્ટની કંટ્રોલ લિમિટ ત્રણે કંટ્રોલ લિમિટ એમાં ફર્સ્ટ છે કંટ્રોલ લિમિટ મીન્સ એક્સ ડબલ બાર જે આપણે ઓલરેડી આગળ કેલ્ક્યુલેટ કરી લીધું 234.6 fine now lower upper control limit for the x bar chart જે આપણે ફોર્મ્યુલા આગળ ઓલરેડી જોઈ ગયા છીએ x ડબલ બાર પ્લસ a2 ઇન્ટુ આર બાર x ડબલ બાર આપણે ઓલરેડી કેલ્ક્યુલેટ કર્યું છે a2 આપણે રેડીમેડ સમની અંદર આપેલો છે અને આર બાર છે આપણા માટે 19.6 છે આપણે ઓલરેડી આગળ કેલ્ક્યુલેટ કર્યું સો આપણે અપર કંટ્રોલ લિમિટ મળી છે 248.91 નાવ લોઅર કંટ્રોલ લિમિટ અગેન આપણે ફોર્મ્યુલા ઉપર જોઈ ગયા એ રીતના જ x ડબલ બાર માઇનસ a2 ઇન્ટુ આર બાર સેમ બધું છે ખાલી પહેલામાં અપર કંટ્રોલ લિમિટની અંદર પ્લસ હતું અને લોઅર કંટ્રોલ લિમિટની અંદર માઇનસ છે તો આપણે લોઅર કંટ્રોલ લિમિટ મળશે 220.29 સો આ થઈ ગઈ આપણી કંટ્રોલ લિમિટ અપર કંટ્રોલ લિમિટ અને લોઅર કંટ્રોલ લિમિટ એક્સ બાર માટે નાવ સેમ વસ્તુ આપણે આર માટે કેલ્ક્યુલેટ કરશું સો આર માટે આપણે કંટ્રોલ લિમિટ થઈ ગયું આર બાર પોતે ખુદ એટલે કે 19.6 છે આપણે ઉપર ઓલરેડી કેલ્ક્યુલેટ કર્યું નાવ અપર કંટ્રોલ લિમિટ થઈ ગઈ આપણી આર બાર માટે d4 ઇન્ટુ આર બાર સો d4 આપણે રેડીમેડ સમની અંદર આપેલું છે 2.28 અને આર બાર આપણે મળ્યું 19.6 સો અપર કંટ્રોલ લિમિટ થઈ ગઈ આપણી 44.69 now lower control limit ની અંદર આપણે અગેન આપણી પાસે ફોર્મ્યુલા હતી d3 ઇન્ટુ આર બાર સો d3 આપણું 0 સમની અંદર રેડીમેડ આપેલું છે અને આર બાર આપણે મળ્યું 19.6 સો આપણી લોઅર કંટ્રોલ લિમિટ થઈ ગઈ 0 હવે આ સેમ વસ્તુ આપણે ચાર્ટની અંદર ડ્રો કરશું એટલે કે જે પણ આપણે સેમ્પલ્સ આપેલા છે રાઈટ એની પહેલું શું કરવાનું કે ત્રણે કંટ્રોલ લિમિટ મૂકી દેવાની કે એક્સ બારની કંટ્રોલ લિમિટની લાઈન ડ્રો કરશું લોઅર કંટ્રોલ લિમિટ ડ્રો કરશું એક્સ બારની અને અપર કંટ્રોલ લિમિટ ડ્રો કરશું હવે જે આપણે સેમ્પલ આપેલા છે જે સમની અંદર આપેલું હતું આપણે ફર્સ્ટ હતું આપણું એક્સ બાર 240 રાઈટ સો 240 આપણે ફર્સ્ટ ડ્રો કરશું અહીંયા રાઈટ સો સેમ્પલ નંબર 1 એટલે કે નંબર્સ ઓફ સેમ્પલ જે આપણે નીચે આપેલું છે એને અકોર્ડિંગલી 1 સેમ્પલ ની અંદર 240 આપણું હતું ત્યાં આપણે રાઉન્ડ સર્કલ કર્યું સેમ ની અંદર સેમ વેમાં આપણે 10 સેમ્પલ્સ ને આપણે ઓલરેડી સાઇઝ આપેલી છે બધાને આપણે ડ્રો કરશું સો આપણો રેડી થઈ જશે એક્સ બાર ચાર્ટ સેમ વે ની અંદર આપણે આર બાર ચાર્ટ ડ્રો કરશું કે આર બાર ચાર્ટ ની અંદર ત્રણ લિમિટ આપણી લોઅર કંટ્રોલ લિમિટ 0 હતી અપર કંટ્રોલ લિમિટ આપણી 44.69 હતી અને કંટ્રોલ લિમિટ હતી 19.6 રાઈટ સો ત્રણેય કંટ્રોલ લિમિટ આપણે ડિફાઇન કરી અને એને અકોર્ડિંગલી અગેન આપણે આર ના સેમ્પલ્સ રેડીમેડ સમની અંદર આપેલા છે એ વસ્તુ ડ્રો કરશું સો આટલું આપણે કરશું ત્યારે આપણો સમ કમ્પ્લીટ થશે કઈ કઈ વસ્તુ કરવાની ફરીથી એક વખત રિપીટ કરી લઈએ આપણે પહેલી વાત આપણે x ડબલ બાર કેલ્ક્યુલેટ કરશું
આર બાર કેલ્ક્યુલેટ કરશું, પછી એક્સ ચાર્ટના 3 લિમિટ કેલ્ક્યુલેટ કરશું, એટલે કે કંટ્રોલ લિમિટ, અપર કંટ્રોલ લિમિટ અને લોઅર કંટ્રોલ લિમિટ. પછી આર બાર માટે આપણે સેમ વસ્તુ કરશું, કંટ્રોલ લિમિટ, અપર કંટ્રોલ લિમિટ એન્ડ લોઅર કંટ્રોલ લિમિટ, રાઈટ. આ વસ્તુ કમ્પ્લીટ થાય પછી એટ ધ એન્ડ ફાઇનલી આપણે આ વસ્તુનું શું કરવાનું, ચાર્ટ પ્રિપેર કરવાનું. જ્યારે આપણે ચાર્ટ પ્રિપેર કરશું ત્યારે આપણો સમ કમ્પ્લીટ થશે, રાઈટ. સો આ બેસિક સમ હતો કે જેની અંદર આપણે આર ની બધી કંટ્રોલ લિમિટ કેલ્ક્યુલેટ કરશું અને એક્સ ની કંટ્રોલ કરશું, રાઈટ. So this is the conclusion in X bar chart simple number 9 with the value of a 250.28 falls out of a control limit. જે આપણે અહીંયા જોવા મળશે કે આપણી ત્રણેય કંટ્રોલ લિમિટમાંથી સેમ્પલ નંબર 9 એવું છે જે આપણી અપર કંટ્રોલ લિમિટની બહાર જાય છે, રાઈટ. સો આપણે એવું કહી શકીએ છીએ કે સેમ્પલ નંબર 9 આપણું એવું યુનિટ છે અથવા એવા સેમ્પલ સાઇઝ છે અથવા એવો લોડ છે જે આઉટ ઓફ કંટ્રોલ છે, જ્યાં ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ રિક્વાયર્ડ છે, ફાઇન. અને સેમ વસ્તુ આપણે આરમાં પણ જોઈ લઈએ. આર બાર ચાર્ટની અંદર આપણે જોઈએ તો આપણે કોઈ પણ યુનિટ આઉટ ઓફ એક લિમિટ જોવા મળતા નથી, એટલે કે આપણે જે પણ યુનિટ હતા એ બધા અપર કંટ્રોલ લિમિટ અને લોઅર કંટ્રોલ લિમિટની વચ્ચે જોવા મળે છે. સો આ રીતના આપણે બેઝિકલી સમ્સ કરશું. થેન્ક યુ.